વિસાવદર મગફળીના કેન્દ્ર ઉપર જે હરીશ સાવલિયા દ્વારા બબાલ કરવામાં આવી હતી એ બાદ તેમની સામે ફરિયાદ થઈ હતી અને હવે અંતે જ્યારે જૂનાગઢ જેલની અંદર હરીશ સાવલિયા અને જે બીજા લોકો છે એ લોકોની વચ્ચે બોલાચાલી થઈ હતી, મારામારી થઈ હતી, એ સમગ્ર વિષયને લઈને ગોપાલ ઇટાલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। 31મી ડિસેમ્બરના રોજ આયોજિત રાજકોટ ખાતેની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત। છેલ્લા 2-4 દિવસ પહેલા જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે અમારા જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરીશભાઈ સાવલિયા ઉપર બિલકુલ ખોટી રીતે એક આરોપ પોલીસ દ્વારા મૂકવામાં આવ્યો અને ખોટી એફઆઈઆરમાં એમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે એમને રિમાન્ડ આપવાની ના પાડી દીધી, કેમ કે ખોટી એફઆઈઆર હતી, ખોટા આરોપો હતા, એવી કોઈ ઘટના બની નથી। અને એટલા માટે કોર્ટે જ્યારે જોયું અને કોર્ટને એવું લાગ્યું કે આ ઘટનામાં રિમાન્ડ આપવા પાત્ર નથી, તો રિમાન્ડ આપવાની ના પાડ્યા પછી ગઈકાલે રાત્રે ફરીથી હરેશભાઈ સાવલિયાની વિરુદ્ધ જેલમાં એક કાવતરું ષડયંત્ર ઊભું કરી હરેશભાઈને અન્ય કેદીઓ પાસે માર મરાવડાવી અને પછી ઉપરથી એમની જ ઉપર ફરીથી એક ખોટી એટ્રોસિટીની એફઆઈઆર ગઈકાલે દાખલ કરવામાં આવી છે। હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે। ગુજરાતમાં જે લોકો ખેડૂતો માટે લડાઈ લડે છે એમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આખું આયોજન ગોઠવાયું છે। અમારા નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિતના અન્ય ખેડૂત આગેવાનો આજની તારીખે પણ રાજકોટની જેલમાં છે। જે લોકો ખરેખર ક્રાઇમ કરે છે, ગુંડાગીર્દી કરે છે, મારામારી કરે છે, અસામાજિક પ્રવૃત્તિ કરે છે, એમના ઉપર એફઆઈઆર નથી થતી। આજે જ ભેસાણની અંદર ભાજપના જિલ્લા પંચાયતના ચાલુ સભ્યએ તાલુકા પંચાયતના સરકારી અધિકારીને માર માર્યો, ચાંદી મારી નાખવાની ધમકી મારી અને ભ્રષ્ટાચાર કરેલા ખોટા બિલો ઉપર સહી કરવા માટેનું દબાણ ઊભું કર્યું। ભાજપના જિલ્લા પંચાયતના ભેસાણ તાલુકાના સભ્યએ જ્યારે સરકારી માણસને માર માર્યો તો એની મામૂલી બોલાચાલી હુંસાતુસીની એફઆઈઆર પોલીસે લખી। કેમ કે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે। ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય જો સરકારી માણસને મારે તો પોલીસ એફઆઈઆર નહીં લખે, પણ હરેશભાઈ સાવલિયા વિસાવદર અને ભેસાણ તાલુકાના ખેડૂતો માટે અવાજ ઉઠાવે તો પોલીસે એમના વિરુદ્ધમાં છેડતી, એટ્રોસિટી આવા ગંભીર પ્રકારના આરોપોની એફઆઈઆર લખી અને એમને જેલમાં મોકલ્યા છે અને જેલની